સત્તા પરિવર્તનની શક્યતા જોવા મળી રહી છે. ધવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. જી અંકિત, ફરી એક વખત એક એવું રાજ્ય જેમ કે ઓડિશાની જેમ આંધ્રપ્રદેશમાં પણ સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. વાયએસઆર રેડ્ડી જે ત્યાંના મુખ્યમંત્રી છે એની સરકાર જઈ રહી છે અને રૂઝાનો એવું કહી રહ્યા છે કે ટીડીપી જે એનડીએની સરકારમાં ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી સાથે, જે ચંદ્રબાબુ નાયડુ ટીડીપી છે એ 109 બેઠકો પર આગળ ચાલી રહી છે અને બીજેપી 4 બેઠકો પર. આપણે વિધાનસભાની ચર્ચા કરી રહ્યા છીએ એટલે કુલ 113 બેઠકો પર એનડીએ આગળ છે. અને જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં જે વાયએસઆર રેડ્ડી એ 15 બેઠકો પર છે અને 18 બેઠકો પર અન્ય સહિત કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન છે એટલે કે 33 બેઠકો પર આગળ છે. એટલે લાગી રહ્યું છે કે આંધ્રપ્રદેશમાં સત્તા પરિવર્તન થાય અને એનડીએની સરકાર બની શકે. મહત્વનું છે કે એનડીએની સાથે સાથે ત્યાંના લોકસભાના રૂઝાન પણ એવું કહી રહ્યા છે કે ટીડીપીમાં 15 બેઠકો પર આગળ છે અને બીજેપી 3, એટલે કે કુલ 18 બેઠકો પર બીજેપી આગળ છે, જ્યારે વાયએસઆર રેડ્ડીની 5 જ બેઠકો પર આગળ છે અને +2 એટલે કે કોંગ્રેસની કુલ 7 બેઠકો પર આગળ છે. એટલે કે આંધ્રપ્રદેશમાં સત્તા પરિવર્તનની રાહ જોવાઈ રહી છે. ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ગત 2 લોકસભાની વાત કરીએ તો ત્યાં મોદી લહેર હતી અને કોઈ પણ બેઠકની આપણે જ્યારે વાત કરતા ત્યાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએના ઉમેદવાર જે છે તે આગળ વધી રહ્યા છે તેવું જોવા મળતું હતું. પરંતુ આ વખતે એવી સ્થિતિ જોવા મળી છે કે જ્યાં કાંટે કી ટક્કર કોઈ પણ બેઠકની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો અમુક બેઠકો જે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની છે તેને બાદ કરતા ઘણી બધી એવી બેઠકો જે છે કે જ્યાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ખાસ ગુજરાતની બી વાત કરીએ તો ગુજરાતમાં એકમાત્ર બેઠક પાટણની તો છે, પરંતુ બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિમાં આંધ્રપ્રદેશની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ બીજી તરફ પંજાબની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન નથી કરી રહી, ત્યાં ખાતું પણ નથી ખોલાવી રહી. એટલે આ પ્રકારની સ્થિતિ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. નુપુર, અને આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મુખ્યમંત્રી અને CR પાટીલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પહોંચશે અને વડોદરામાં ભાજપના હેમાંગ જોશી અત્યારે 1,60,000ની જંગી લીડ સાથે આગળ વધી રહ્યા છે. ગુજરાતની અંદર એક પાટણ સિવાય બધી જ બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતતી દેખાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી અને CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પ્રદેશ કાર્યાલય પહોંચી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચશે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એના કારણે કોઈ પણ સેલિબ્રેશન નહીં કરવામાં આવે. કાર્યકર્તાઓને તેઓ વધામણા આપવા માટે પહોંચી રહ્યા છે. પણ આ બધા વચ્ચે એક વાત અહીંયા અંકિત ઉડીને આંખે વળગે છે. 400 પારની તો વાત છોડો, 292 અત્યારે દેખાઈ રહ્યા છે. 300 પાર પણ એનડીએ જાય કે કેમ એ સવાલ છે. ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હતું કે અમે 370 બેઠકો જીતીશું, કાશ્મીરમાંથી 370 હટાવી અને દેશ અમને 370 આપશે. પણ 370 તો ઠીક છે, 270 પણ અત્યારે આવવી અઘરી દેખાઈ રહી છે. બિલકુલ, સૂત્રો તો આપવામાં આવ્યા હતા, પરંતુ સૂત્રોની સાથે સાથે જે કામ કરવાનું હોય છે એ કામ કદાચ લોકોને એટલું સારું દેખાયું નહીં. નુપુર, અને કદાચ એની જ સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. એનું જ કારણ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અને CR પાટીલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચવાના છે. કુલ ટોટલ બિલકુલ અને ઇલેક્શન કમિશન અત્યારે જે આંકડા બતાવી રહ્યું છે, ઇલેક્શન કમિશનની અંદર કેટલા કોને કયા પક્ષને કેટલી સીટો, કોને કેટલો વોટ શેર મળી રહ્યો છે, સહયોગી કિન્નરી પાસેથી જાણીએ. કિન્નરી, બિલકુલ નુપુર, જે પ્રમાણે લોકસભા 2024નો અત્યારે જે જંગ હતો એ જંગનું રિપોર્ટ કાર્ડ આજે આવી રહ્યું છે અને જે આંકડાઓ છે એ આંકડા અત્યારે સરપ્રાઇઝ કરી રહ્યા છે. કેટલાક નેતાઓની હાર્ટબીટ વધારી રહ્યા છે તો કેટલાકને ખુશી અપાવનારા આંકડા અત્યારે દેખાઈ રહ્યા છે. આગળ પાછળના ખેલની અંદર જો વાત કરવામાં આવે, ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે, જો પાર્ટી વાઇઝ વોટ શેરની વાત કરવામાં આવે તો વોટ શેર બીજેપી, જે આપ સર્કલ જોઈ રહ્યા છો તો વોટ શેરનું આ સર્કલ છે, જે લોકસભાનું જે આ સર્કલ છે તેની અંદર 39.67 એટલે કે લગભગ 40% જેવું વોટ શેર ભાજપને અત્યારે મળતો જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસનું બ્લુ કલર જે છે INC, કોંગ્રેસનો વોટ શેર 26.87 એટલે કે લગભગ 27% જેટલો જોવા મળી રહ્યો છે. અન્ય પાર્ટીઓના પણ વોટ શેર અલગ અલગ જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી વધારે જો ત્રીજા નંબર ઉપર કોઈ દેખાઈ રહ્યું છે અત્યારે 3.58 જેટલા ટકા સાથે અત્યારે SP જોવા મળી રહ્યું છે. ઉપરાંત જો પાર્ટી વાઇઝ રિઝલ્ટના સ્ટેટસની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી બીજેપી એક સીટ જીતી ચૂકી છે એવું અત્યારે ECIના રિઝલ્ટની અંદર અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. એક સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે, સુરતની સીટ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે. અને લીડિંગની વાત કરવામાં આવે 233માં આગળ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC 94
સીટો પર આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં અત્યારે સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. 35 જેટલી સીટ ઉપર અત્યારે સમાજવાદી પાર્ટી આગળ ચાલતી જોવા મળી રહી છે. જે પ્રમાણે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની અંદર 23 જેટલી સીટ ઉપર લીડ કરતા જોવા મળી રહ્યા છે. અને આગળના જે આંકડા આવી રહ્યા છે, જમ્મુ કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે, નુપુર જણાવશે. બિલકુલ, જમ્મુ કાશ્મીરની અંદર 370 હટાવ્યા પછીની આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે અને આ પહેલી ચૂંટણીની અંદર ઘણી બધી આશાઓ હતી, પણ અનંતનાગમાં મહેબૂબા મુફ્તી 90,000 મતોથી પાછળ ચાલી રહ્યા છે. જમ્મુથી ભાજપના જુગલ કિશોર 53,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો ઉધમપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જીતેન્દ્રસિંહ 16,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. મહેબૂબા મુફ્તી ઊંધા માથે પછડાતા દેખાઈ રહ્યા છે, કારણ કે 60,000 વોટથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. તો લદ્દાખમાં અપક્ષ મોહમ્મદ હનીફા આગળ ચાલી રહ્યા છે. કૃષ્ણા પાસેથી જાણીએ. બિલકુલ, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછીની આ પહેલી લોકસભા ચૂંટણી છે અને આ વખતે જમ્મુ ખીણમાં માત્ર જમ્મુમાં જ ભારતીય જનતા પાર્ટી લડી હતી, ખીણમાં નહોતી લડી. અને જે પ્રમાણે પરિણામો દેખાઈ રહ્યા છે, જમ્મુની આ બંને બેઠક છે, ઉધમપુર અને જમ્મુ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મોટા ચહેરાઓ જીતેન્દ્રસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે. અને બે બેઠકો એવી છે ખીણમાં કે જ્યાં નેશનલ કોન્ફરન્સ આગળ ચાલી રહ્યું છે, પીડીપી પાછળ ચાલી રહ્યું છે. મહેબૂબા મુફ્તી પૂર્વ મુખ્યમંત્રી કે જેઓ અનંતનાગ રાજૌરી બેઠક પરથી લડી રહ્યા છે, 90,000 કરતાં પણ વધારે વોટથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. એક બેઠક એવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીને પોતાને તો વિન વિન સિચ્યુએશન જ છે. નુપુર, બિલકુલ ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર વકરો એટલો નફો છે અહીંયા આગળ. પણ હવે વાત કરવી છે ગુજરાતની, કે ગુજરાતની અંદર શું સિનારીઓ, શું સીન, શું ચિત્ર છે. કારણ કે શરૂઆતની અંદર 7 થી 8 બેઠકો એવી હતી જેમાં ગુજરાતની અંદર ટફ ફાઇટ દેખાઈ રહી હતી. પછી એ સાબરકાંઠા હોય, પછી એ લોકસભા એ પાટણ હોય, એ પછી એ બનાસકાંઠા હોય, જામનગર હોય, સુરેન્દ્રનગર હોય, વલસાડ હોય, ભરૂચ હોય, આ બધી બેઠકો હતી. પણ આ બધી જ બેઠકો ઉપર હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. માત્ર એક બેઠક છે કે જેની અંદર અત્યારે રેખા ચૌધરી બનાસકાંઠાની અંદર આગળ ચાલી રહ્યા છે, પણ 1300 વોટની અત્યારે એમની લીડ હોવાનું જાણવા મળ્યું છે. 2000 વોટથી અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ આગળ વાત કરવી છે બીજી બધી બેઠકો જે છે કે જેની વાત થઈ રહી હતી, કે જે અલગ ચિત્ર બતાવી રહ્યા હતા કે કોંગ્રેસને હરખાવા જેવા સમાચાર. પણ આ બધા વચ્ચે શોભનાબેન બારૈયા પણ હવે આગળ નીકળી ચૂક્યા છે. તુષાર ચૌધરી વચ્ચે એક એવો સમય આવ્યો કે લગભગ 9000ની લીડ સાથે આગળ વધી રહ્યા હતા, પણ શોભનાબેન બારૈયાએ એમને પાછળ છોડી દીધા છે. શોભનાબેન બારૈયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. એની સાથે બીજી એક સીટ છે કે જેની અંદર પણ શરૂઆતની અંદર ચર્ચા હતી કે જામનગરની સીટ, કે જ્યાં આગળ જેપી મારવિયા આગળ નીકળ્યા હતા અને પૂનમબેન માડમ પાછળ દેખાઈ રહ્યા હતા. પણ હવે જામનગર બેઠક ઉપર પણ પૂનમબેન માડમે લીડ લઈ લીધી છે. અંકિત, બિલકુલ. અને બીજી એક બેઠક કે જે આણંદ બેઠકની વાત કરી રહ્યા હતા આપણે, કે મિતેશ પટેલ ત્યાંના હાલના સાંસદ છે, તેઓ અત્યારે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. આ પણ એક એવી બેઠક હતી જે કોંગ્રેસને એવો વિશ્વાસ હતો કે તે બેઠક તેઓ જીતશે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે તે આગળ ચાલતો જોવા મળી રહ્યો છે. 7 અલગ બેઠકો, 7 થી 8 એવી બેઠકો કે જ્યાં કોંગ્રેસને એવું હતું કે ત્યાં સારું પ્રદર્શન કરશે. સુરેન્દ્રનગર પણ એક બેઠક હતી કે જ્યાં ચંદુભાઈ શિહોરા જે છે તે હાલ આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ કોંગ્રેસને એવું હતું કે ઋત્વિક બકવાણાને જો ઉમેદવાર તરીકે તેઓ ઊભા રાખશે અને મુદ્દાસર જે કામગીરી કોંગ્રેસે કરી હતી તેમને એવું લાગતું હતું કે ત્યાં એ બેઠક જીતશે, પરંતુ અહીંયા ચંદુભાઈ શિહોરા જે છે તે અત્યારે આગળ વધતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ બેઠકની જો વાત કરીએ તો હીરાભાઈ જોટવા કોંગ્રેસના ઉમેદવાર છે, રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેઓ અત્યારે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. તો આ વધુ એક બેઠક કે જ્યાં કાટેકી ટક્કર જોવા મળવાની હતી, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી લીડ લેતી જોવા મળી રહી છે. વધુ એક બેઠક હતી કચ્છ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા છે અને નીતિશ લાલન જે છે તે કોંગ્રેસના ઉમેદવાર છે. ત્યાં પણ એવું હતું કે કદાચ મુદ્દાસર કામગીરીની સાથે જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા લોકો સાથે મળતા હતા, તેમને કહેતા હતા કે મને મત આપજો, પરંતુ તે પ્રકારની સ્થિતિ અત્યારે જે તે વિપરીત જોવા મળી રહી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ જોવા મળી રહી છે. બીજી તરફ કે જ્યાં આગળ એકમાત્ર ભારતીય જનતા પાર્ટીને ચિંતા, કોંગ્રેસને હરખ છે, કારણ કે 10,000 20,000 કરતા વધારેની લીડથી ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. સાંસદ ભરતસિંહ ડાભી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. આ બધી જ બેઠકોની અંદર જેટલી પણ બેઠકોમાં નેક ટુ નેક ચાલી રહ્યા હતા, કોંગ્રેસના ઉમેદવારો ઊંધા માથે પડ્યા છે. પછી એ હરિભાઈ પટેલની સામે રામજી ઠાકોરે શરૂઆતની અંદર લીડ કવર કેમ ના કરી હોય, પણ હવે અત્યારે હરિભાઈ પટેલ સડસડાટ લીડ મેળવી અને આગળ જીત તરફ આગળ દોટ મૂકતા જોવા મળી રહ્યા છે મહેસાણાની અંદર, અને રામજી ઠાકોર પાછળ રહી રહ્યા છે. અંકિત પાસે મોટા સમાચાર. અંકિત, ગુજરાતમાં કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે ભારતીય જનતા પાર્ટીમાં, અને બીજી તરફ
ગાંધીનગરની બેઠકની જો વાત કરીએ તો અમિત શાહ અહીંયાથી આગળ સ્વાભાવિકપણે સોનલ પટેલે હાલ સ્વીકારી લીધી હતી કે તેઓ નથી જ જીતવાના, 10 લાખથી લીડની જીતે છે કે નહીં અમિત શાહ તે તેમણે જોવાની વાત કરી હતી. પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ પાટણ બેઠક જે ભારતીય જનતા પાર્ટી હારી રહ્યું છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ચંદનજી ઠાકોર અહીં આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ કમલમ ખાતે અત્યારે ઉજવણી તો નથી થવાની, પરંતુ મુખ્યમંત્રીની સાથે સાથે જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં પહોંચેલા જોવા મળી રહ્યા છે. કશ્યપ જોશી જે છે તે અમારી સાથે જોડાઈ ગયા છે, આ અંગે વધુ વાતચીત કરાવો. કશ્યપ, કેવો માહોલ ત્યાં? સીધા દ્રશ્યો આપને બતાડવા માંગી છે. કમલમ ખાતે કાર્યકર્તાઓ છે તે એકત્ર થઈ રહ્યા છે અને થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ કમલમ પહોંચશે. મહત્વનું છે કે હાલ મતગણતરી છે તે ચાલી રહી છે અને જનાદેશ જે છે તે સંદેશ ન્યૂઝ દ્વારા કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે કમલમ ખાતે જોઈ રહ્યા છે. મહિલા કાર્યકર્તાઓ પણ અહીં આવી પહોંચી છે. ઉજવણી કરવાની પ્રદેશ સ્તરે મનાઈ ફરવામાં આવી છે, પરંતુ કાર્યકર્તાઓ છે તે અહીં એકત્ર થઈ રહ્યા છે અને કાર્યકર્તાઓનો જમાવડો છે તે કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ 26 સીટ છે, તે પૈકી એક પાટણ બેઠક છે કે જ્યાં ભાજપ જે છે તે પાછળ ચાલી રહ્યું છે. અન્ય બેઠકો છે તેમાં ભાજપ જે છે તે જંગી લીડ સાથે આગળ વધી રહ્યું છે અને સૌથી વધારે લીડથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના જે ઉમેદવાર છે અમિત શાહ તે આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો અનેક બેઠકો એવી છે કે લગભગ 1 લાખથી 1.25 લાખની લીડથી ભાજપના જે ઉમેદવારો છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ લગભગ 91,000થી આગળ ચાલી રહ્યા છે. તો અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ત્યાં પણ 1,10,000થી વધારેની લીડ સાથે ભાજપના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતની લગભગ સીટો ઉપર ભાજપ અત્યારે આગળ છે, પરંતુ પાટણ બેઠક ઉપર પાછળ છે. કઈ રીતે જોઈ રહ્યા છે? પાટણની અંદર જે કાર્યકરો છે એ ઉત્સાહવાળા છે કોંગ્રેસના થોડા,